દીશો અને ફરી તમારી સાથે નવો બ્લોગ લઈને આવી જશું અને વાગી ગયા છે સવારના 7:27 જેવું થઈ ગયું છે અને બ્લોગ ફરીથી સ્ટાર્ટ કરી દીધો છે। આગલો બ્લોગ જોયો ન હોય તો જોઈ આવજો, મસ્ત છે। બસમાં કેવી રીતે આવ્યા તો સૌથી પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ, જોડાઈ રહેજો સાથે। તો મિત્રો ચાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ, બતાવું શું છે નાસ્તામાં, તો જોડાઈ રહેજો સાથે। અહીંયા ચા અને રોટલી બની રહી છે, જોઈ શકો છો તમે। ઉપર રોટલી નાખવાની ચા બનાવશે આવી ગયા છે। નમસ્તે, કેમ હારું? કેમ અમારા કીર્તનભાઈ છે આજે લગ્ન કરવા પહોંચી ગયા છે મોટું મામેરું લઈને। બીજું કઈ કહેવાનું? બસ એટલું જ। ફાઇનલી મિત્રો બધા શિરાવા બેસી ગયા છે, જોઈ શકો છો તમે। કેમ નાગજી ફુવા હારું ને? ભગવાન મમ્મા રોટલી ને ચા ને અથાણું ને દૂધ, એનું દૂધ કા ઓરિજિનલ દૂધ, દેશી મરચું, હા વઢવાણી। મિત્રો ફાઇનલી મિતભાઈ ને મિતુલભાઈ ને અમે જઈ રહ્યા છીએ ભેંસો ને મેકવા। ક્યાં જઈએ છીએ? ધણુમાં। ક્યાં? ધણુમાં। જોઈ શકો છો મિતુલભાઈ ની ભેહું છે કા? હા, ભેહું ને ધોડાવે છે। ઓય બાપા ફફડાટી ગયું, જોઈ શકો છો। ઓ ભાઈ સાહેબ, ઓલી બેન તો આગળ થઈ ગઈ, ફફડાટી ધોડાવે છે આ બે। એનું ગાડો, ઓ ભાઈ ઓઢિયાળા શું આવી ગયું હવે? તળાવ। મિતુલભાઈ આપણને ભાઈ નવું બતાવે છે નકરું। આ તળાવ છે? હા। આયા શું કરે ભેહું ને? આય ને હા, આયા શું આવ્યું તું આગળ? તો ચાલો આગળ જોઈએ શું કરીએ શું નહીં, મજા કરશું, બતાવીશ તમને લગ્નમાં। કેમ મિતુલભાઈ મોજ કરવાની છે ને આ વખતે? તો હા સકડામાં બેસી જશે। અબ્દુલ્લા જોઈ શકો છો કેમ મોજ આવે ને? મોજ આવે છે સકડામાં બેસવાની। અહીંયા સનેડો ભરાઈ ગયો છે ખાતરનો, જોઈ શકો છો તમે। આ મિતુલભાઈનું ઘર આવી ગયું છે, હાલો જઈએ અંદર, જોઈ બધા શું કરે છે। ભેહું તો મેચ્યા છીએ આપણે, જોઈ કોણ શું કરે છે શું નહીં, તો જોડાઈ રહેજો સાથે। તો મિત્રો અમે ને મિતુલ ને મિતને ગયા હતા વિજોપડી, કારણ કે ત્યાં મહેંદી લેવાની હતી, કેમ કે બધા બ્રાઇડલું ને તેમની બહેનું ને બધાને મહેંદી દોરવાની હોય, તો ત્યાં ફોન લેવા ગયા હતા મહેંદીનો। તો જોડાઈ રહેજો સાથે, બતાવીશ કેવી મહેંદી દોરે છે કેવી નહીં, તો કન્ટિન્યુ રહેજો। તો મિત્રો પપ્પા ને નાગજી ફુવા અહીંયા બેસી ગયા છે। પપ્પા જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। સાંઈ ઠંડો પવન આવે કા? મજા આયા તો કીધું હું સીઆરવી લઈને જાતા, પણ આગળ દળાવી દે। હા, લોટ દળાવા ગયા હતા, સીઆરવી લઈને જાતા। સીઆરવી, હા, લોટ દળાવા ગાડી 4 વ્હીલ લઈને જાવ? ભાઈ મિત્રો મમ્મીને પણ આપણે મળી લઈએ। મમ્મી જય શ્રી કૃષ્ણ। કેમ નાઈ ધોઈને રેડી થઈ ગઈ? હા છું બેટા રેડી। હા, હવે તો લગ્નમાં મજા આવશે ને? મજા આવશે। જોઈ શકો છો ફળિયું ગવડું મોટું છે, સામે ટ્રેક્ટર છે, ગાડીઓ છે, બધું નવું મકાન કર્યા છે, નવા મકાન જોઈ શકો છો। અમિતભાઈ કવડું દૂધજું લઈને અમાર વાડીને તુંબડા તમારા વાડીનું છે? ભાઈ ઓરિજિનલ હે, કવડું મોટું છે। અને મિત્રો હવે આપણે ભાવભાઈને પણ જય શ્રી કૃષ્ણ કહી દે, મળી લઈએ। તો કેમ છો દુલ્હનના મમ્મી? સારું ને? સારું હો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જોવા જઈએ છીએ, જોઈ શકો છો બેનની મહેંદી। બેન કેવી લાગી? સમજો આ મારો ઉતરજો હોતન। તો મિતુલભાઈ ઉજ્જવલભાઈ ના હાથમાં મહેંદી દોરી રહ્યા છે, જોઈએ છીએ હવે કેવી દોરે, બતાવું તમને। આ તો હવે હાથ લઈ લો, આપણે લુક બતાવી દઈએ ફાઇનલી। વાવ, સો બ્યુટીફુલ। કેવી લાગી તમને ઉજ્જવલ? ગંધારી લાગી? વાહ વાવ, આલ્યો ભાઈ તમારી બેન દે। વાહ। તો ફાઇનલી જમવાનું પણ આવી ગયું છે। દૂધી બટાટાનું શાક છે, રોટલી, ઠંડી છાશ, અને બધા બેસી ગયા છે જમવા।
મિતભાઈ તો જમવા હોત મેળ્યા છે અને લલિતા કાકી પીરસે છે. તો મિત્રો મસ્ત એવું જમી લીધું છે અને જમવામાં ખૂબ જ મજા આવી ગઈ. મિતભાઈ કેમ મજા આવી ને જમવામાં? હા મજા આવી ભાઈ. હા આ જોઈ શકો છો મહેંદી દોરી રહી છે. એટલી દોરાઈ ગઈ? વાહ. મિત્રો ચાલો હવે થોડોક રેસ્ટ કરી લઈએ તો આપણે બતાવીશું કરીશું જોડાઈ રહેજો સાથે. મિત્રો મસ્ત એવા જગી ગયા છીએ અને દાદા ને અહીંયા ફળિયામાં સૂતા છે. કેમ દાદા મજા આવે ને? હા અને બધા હજી પણ મહેંદી ફૂટી નથી. હજી પણ અહીંયા બધા જોઈ શકો છો મહેંદી દોરાય છે. અહીંયા જોઈ શકો છો બધા આટાણે મિતુલભાઈ હાથમાં પકડે છે પણ ઉડી જાય છે. એટલું પકડે છે કૂદકા મારે છે પકડે તો. હા હું તો જોવે છે અહીંયા હું તો મિતુલભાઈ હાથમાં પકડી લીધું છે. જોઈ શકો છો તમે. ભાઈ મરદનું ફાડ્યું એટલે મિતુલભાઈ મરદનું ફાડ્યું છે ભાઈ. કા મિતુલભાઈ? તો ફાઇનલી ગાડલા પણ આવી ગયા છે અને કાનાભાઈ રમે છે. જોઈ શકો છો વશિકા ને બધું પપ્પા એ બેસી ગયા છે. અને મિત્રો અહીંયા ખૂબ જ ઠંડી પડી રહી છે. બધાએ મસ્ત એવા કોટ પણ પહેરી લીધા છે અને અહીંયા ગરમા ગરમ રોટલા બની રહ્યા છે. જોઈ શકો છો આ ચૂલાના રોટલા છે એટલે ભાઈ બહુ ભાવે. અને શાકમાં આજે છે ઓળો. તો રોટલા ને ઓળો ખાવાની મજા આવી જાય તો બતાવી જોડાઈ રહેજો સાથે. અને પપ્પા તો ગરમા ગરમ ઓળો ખાવાનું છે ને. ફાઇનલી વાગી છે 6:56 જેવું થઈ ગયું છે અને 6:56 એટલે કે 7 જેવું થયું છે ને ભાઈ અંધારું તમે જોઈ શકો છો. લગ્નનું સ્થળ છે એટલે થોડોક ઝપકો તો મારે જ તે. અને હવે કશે બહાર જવાનું છે તો કહીશ. લગભગ જવાનું છે તેજલબેન ને પાયલબેન ને બ્રાઇડલ તૈયાર થવા ગયેલા તો તેમને લેવા પણ જવાનું છે તો જોડાઈ રહેજો સાથે એમને બતા. તો મિત્રો અમે ફાઇનલી હવે ગાડી લઈને જઈ રહ્યા છીએ પાયલબેન ને તેજલબેન ને લેવા. કેમ કે તે ગયેલા મહેંદી દોરાવા અને પપ્પા પણ ગાડી લઈ લીધી છે અને બેન પણ અહીંયા પાછળ બેસી ગઈ છે. તો ચાલો બતાવું જોડાઈ રહેજો લઈ આવીએ આપણે. તો મિત્રો જોઈ શકો છો ગાંડલાનો રોડ કેટલો સુમસાન છે અને બમ્પ પણ બહુ જ આવે છે. જોઈ શકો છો પપ્પા ગાડી વાળી રહ્યા છે અને અહીંયા છે પાર્લર. બહાર આવી ગયા છે ભાઈ જોરદાર મહેંદી દોરાવી. જલબેન બધા આવે છે બ્રાઇડલ. બતાવો તમારી મહેંદી. લે પગમાં હોય જ મહેંદી દોરી. બધા બસમાં ને પપ્પાએ ગાડી પણ વાળી લીધી છે. તો ચાલો મિત્રો નીકળી જઈએ ઘરે. આવી ગયા છીએ જોઈ શકો છો તમે. મિતભાઈ તમારા મમ્મીને લઈને આવી જશે. રેડી ને? હા રેડી. ભાઈની ગાડીમાં જો કંઈક શાળા કરે છે જોઈ શકો છો. હે ભાઈ હવે આ ગાડલામાં હોવાનું છે કે હજી ત્યારે હોવાનું છે? તો મિત્રો ફાઇનલી આ ગીત ગાવાનું ચાલુ થઈ ગયું છે. ગિરીશભાઈ ઘેરે દેવલીના રતેનો બેડો પારસે મેલી જો ટોળામાં ગાડર નસિયા કામ છે મેલી જો ટોળામાં ગાડર નસિયા કામ છે સટર પટર સાલે આગર નસિયા કામ. ઘરીને બેસી જશે તેણી ટાઈટ હોય ને તને હોય તો ટોપો કઈ તને ટાઈટ હોય ગરમી થાય. હેલ્પ બાથરૂમ બેન જોઈ શકો છો મહેંદી દોરાવીને આવી ગયા છે. વાહ આ હું પાછળ હું લીખું
મિલન કી દુલ્હન હા તો મિત્રો હવે ખૂબ જ ઠંડી પણ પડી રહી છે અને બસ હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. જો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી મારો પહેલો વિડીયો તમને મળી જાય. અને વ્લોગ એન્ડ કરતા જય દ્વારકાધીશ અને ટેક કેર.